ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રવિવારે હિતવર્ધક સમિતિના કન્વીનર કુમારસિંહ વાસિયા દ્વારા વિધવા બહેનોનું ત્રીજું સંમેલન આયોજિત કરાયું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની વિધવા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં સર્વ ખર્ચે ઉમટી પડી 4 કલાકથી વધુ સમય આપી વિધવા પેન્શન બદલ હિતવર્ધક સમિતિના કન્વીનર કુમારસિંહ વાસિયાએ વર્ષ 2018માં વિધવા બહેનોના વાસ્તવિક જીવનનો અભ્યાસ કરી તેઓ માટે પેન્શનની રજૂઆત કરી હતી, જે ભાજપની ગુજરાત સરકારે સ્વીકારી આશીર્વાદ રૂપે જિલ્લાની 70,000 અને રાજ્યની 21 લાખ વિધવા બહેનોને પેન્શન સહાય શરૂ કરાઈ હતી, જે બદલ ગુજરાતી ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો। સાથે જ કોરોના કાળમાં મૃત્યુ પામેલા 13 કાર્યકરોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ વિધવા બહેનોને હાલ પરિભ્રમણ કરતા વિકસિત ભારત વિકાસ રથ યાત્રામાં ઘર આંગણે લાભ લેવા અનુરોધ કર્યો હતો। વધુમાં તમામ યોજનાઓનો લાભ અપાવવા જિલ્લા ભાજપનો એકાએક કાર્યકર વિધવા બહેનોને સહાયરૂપ થશે તેવી ખાતરી આપી હતી। સંમેલનમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જંબુસર ધારાસભ્ય બીકે સ્વામી, મહામંત્રી નીરવ પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, દેવુભા કાઠી, કનુ પરમાર સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જો કે જેના અધ્યક્ષસ્થાને આ સંમેલન યોજવાનું હતું એવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ જ કોઈ કારણોસર હાજર રહી શક્યા ન હતા। આજનો આ કાર્યક્રમ ખૂબ જ સંવેદનશીલ છે અને એ બેઠા ને ત્યારે મનસુખભાઈની સાથેનો અમારો એક પ્રસંગ મને યાદ આવ્યો। 1986માં મનસુખભાઈએ એમનું ગામ જૂના રાજપીપળામાં એકદમ ડુંગરા છોડીને પછી ડુંગરા વટાવીને જવાનું એમનું ગામ, એ ગામ આખું કરજણ ડેમમાં ડુબાણમાં ગયું। ડુબાણના પ્રશ્ને એમણે બહુ મોટું સંમેલન બોલાવ્યું આદિવાસીઓ, મને ખ્યાલ છે। મોટા ભાગના મહાનુભાવો બોલ્યા હતા કે ભાઈ દુઃખીના દુઃખની વાત તો સુખી ના સમજે પૂરું, સુખી જો સમજે પૂરું તો દુઃખ વિશ્વમાં ના ટકે। આ બધી બહેનો જે છે ને દુખિયારી બહેનો છે। તમારી કેવી પરિસ્થિતિ છે? નેત્રંગ ગામમાં 3 બહેનો વિધવા એક સાથે રહે, એનો સાથે એનો છોકરો જે હેન્ડીકેપ છે, એવી રીતે એક 85 વર્ષની બેન જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં મજૂરી કરે અને એનો 45 વર્ષનો છોકરો જે પથારી વર્ષ છે, એને કઈ બી જરૂર હોય તો ડબ્બામાં લાકડી મારે અને આજુબાજુને બોલાવીને 85 વર્ષની ડોશીમાં એ મજૂરી કરવા જાય। સામે બોલ ભાષામાં 3 બહેનો વિધવા એક સાથે રહે અને નાનો બાળક રહે, બાળકને રાખવા માટે વાના પછી 3 બહેનો જાય। કાસવા ગામમાં એકની સાથે 4 બહેનો વિધવા છે, 2 વહુ છે, એની એક છોકરી છે અને પોતે છે। આવી રીતે 4 બહેનો વિધવા એક સાથે રહે। જે 1250 પેન્શન મળતું હતું તે પહેલા એમને કશું મળતું નતું અને 1250 મળતા થયા પછી એ જે મહાપુરાના બહેને એમાં જે પોતાનું વાત કરી ને એ 1250માં પોતાનું ઘર ચલાવે। 1250માં ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવી છે ત્યારથી છેવાડાનો માનવી પણ સ્ટેટના માનવી સાથે સરખે સરખો જીવી શકે, સરખી રીતે સમાજમાં પગભર થઈ શકે તેવા અથાગ પ્રયત્નો કરી રહી છે। અત્યારે તમારા ગામમાં વિકસિત ભારત રથ આવતો હશે, ત્યાં આગળ અલગ અલગ પ્રકારની સરકારની યોજનાના લાભ ત્યાંને ત્યાં જ આપવામાં આવે છે। જો આ લાભોથી કોઈ વંચિત હોય તો અહીંયા બેઠેલા બહેનોમાં અમારો સંપર્ક કરજો। અમે સતત તમને આ લાભોથી વંચિત ના રહે તેવા પ્રયત્નો કરીશું। પ્રયત્નને ચોક્કસ જ તમને લાભ અપાવીશું। વાત પગભર થવાની, હમણાં જ 4-5 દિવસ પહેલા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જેમ ખુમાનસિંહભાઈ હરસિટી કોઓપરેટિવ બેંકમાંથી નાના લોકોને મોટા થવાનો, પગભર થવાનો
લોન દ્વારા જે અમલ કરે છે, જે લોન આપે છે, એવો જ એક કાર્યક્રમ સરકારનો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે. તેમાં તમે 5,000 થી લઈને 5 લાખ સુધીની તમે લોન લઈ શકો છો. એનું વ્યાજ પણ નહીવત અને 50% ઉપર તો એનો સરકાર બોજ ઉપાડવાની છે. હાથ કામથી જે પણ વસ્તુ બનતી હશે તેને માટે સરકાર લોન આપવાની છે. બહેનો અને ભરપૂર આપણે લાભ લઈશું. જ્યાં પણ આ લાભમાં આપને તકલીફ પડતી હોય તો ભારતીય જનતા પાર્ટીના દરેક ગામે ગામ અમારા કાર્યકર્તાઓ છે. સરપંચ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય છે, એનો સંપર્ક કરજો. ચોક્કસ તમને લાભ અપાવશે. અનેક યોજનાઓ છે. હમણાં એક ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા અમારા જ્યારે ધ્યાનમાં વિધવા બહેનોનો એક સંવેદનાત્મક પ્રશ્ન અમારી પાસે આવ્યા પછી એ પ્રશ્નને અમે વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે અને જેના કારણે ગુજરાત સરકારમાં એનો હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થતાં આશીર્વાદરૂપ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નિર્ણય લીધો જેના કારણે ભરૂચ જિલ્લામાં અત્યારે 70,000 બહેનોને પેન્શન મળે છે અને ગુજરાતમાં 21 લાખ બહેનોને વિધવા પેન્શન મળે છે. તો આજનું આ તૃતીય મહાસંમેલન જે છે એ મહાસંમેલન પાછળનો અમારો યોગ્ય મુખ્ય ધ્યેય છે કે જે 18 અને 19 દરમિયાન જે અમારી સાથે કાર્ય કરતા હતા એમાંના 13 કાર્યકર્તાઓ એવા છે ભાઈઓ અને બહેનો થઈને કોરોના કાળમાં ગુજરી ગયા. એ કોરોના કાળમાં જે ગુજરી ગયા પછી એનો આજનો અમારો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે. અને બીજો જે કાર્યક્રમ છે એ ગુજરાત સરકારનો ભારતીય જનતા પાર્ટીની સરકારને માટે આભાર પ્રસ્તાવનો કાર્યક્રમ છે કે જેમાં વિધવા બહેનો એનો આભારનો ઠરાવ મૂકશે અને એને અનુમોદન આપનાર પણ વિધવા બહેનો જ હશે.